નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ નોકરી મેળવવા માટેની કોશિશ કરતા પતિ પત્ની સાથે બનેલ એક સત્ય ઘટના વિશે। ક્યાં ખોઈ નાખી? લલિતે સહેજ તપીને પૂછ્યું। એમ ખોવાય કેમ? મેં તને કહ્યું નહોતું કે બરાબર સંભાળીને રાખજે? આફળી ફાફળી થઈને નિર્મળા પર ફંફોસવા માંડી। સિટી બસની ટિકિટો, દૂધની કૂપન, મોટી બેગનું પોસ્ટકાર્ડ, દવાના બિલ, કેટલો નીકળ્યું, પણ બક્ષીદાબેન હેબે આપેલી ચિઠ્ઠી ન જ મળી। ભારે જતનથી સતાવેલી સાચવેલી એના ઉપર તો નોકરી મળવાનો આધાર ને પાકે પાયે ભલામણ હતી। મજામાં પીળા રંગના કાગળ ઉપર મરોડાદાર અક્ષરોએ લખાયેલી ચિઠ્ઠી હતી। એને હાથમાં લેતી વખતે નોકરી સાથે હસ્તધૂનન કર્યાનો આનંદ વ્યાપી જતો હતો, પણ હાય મેં ક્યાં મૂકી દીધી? બેરક હૃદય ધબધક થઈ રહ્યું। આમ લલિત ભારે તેજ મગજનો છે। બાપ રે, ખોવાય તો આવી જ બને। મેં તમને તો નથી આપીને? એકાએક એને યાદ આવ્યું। એના બોલવાની સાથે જ લલિતે એની ગોઠવેલી આખી સુટકેસ ફેંકી નાખી। ખીજાઈ એ ત્રાંડવા જતો હતો ત્યાં પાટલોનની બેવનમાં ફસાઈ ગયેલું કવર મળી આવ્યું। હું નહોતી કહેતી? નિર્મળા બોલી। હવે લાવો, મારી પાસે જ સાચવીશ। નિર્મળાને આપતા પહેલા લલિતે વળી ગયેલા કવરને બરાબર કર્યું। મમતાની એની ઉપર ઇસ્ત્રીની જેમ હથેળી ફેરવી, પછી અંદરનો પીળો કાગળ કાઢી ને આખી ચિઠ્ઠી ફરી વાંચી। આવેલ ભાઈ લલિતકુમાર મારા સંબંધી છે। તેમનો પગાર ટૂંકો છે। તેમના પત્ની શ્રીમતી નિર્મળાબહેને સીવણનો ડિપ્લોમા કરેલો છે। સૌ તમારે ત્યાં જે જગ્યા ખાલી પડી છે તેમાં તમને નિમણૂક આપવા વિનંતી છે। મારી ખાસ ભલામણ છે। આ ચિઠ્ઠી મેળવવા ખાસ ભાવનગરનો ધક્કો થયો। ટપાલથી મંગાવી શકાય, પણ એ તો બક્ષી સાહેબ ચિઠ્ઠીમાં આટલો આગ્રહ ન ઠાલવી શકત। આ તો ખાસ ભલામણ કરી। એક જમાનામાં બાપુજીએ આ જ સતનકુમાર બક્ષીને એમની યુવાનીમાં નોકરી અપાવેલી હતી। પછી આગળ જઈને બક્ષી સાહેબે પોતાના બુદ્ધિબળથી મોટી પદવી હાંસલ કરી હતી, પણ જૂના સંબંધો એ ભૂલ્યા નહોતા। તરત જ ભલામણ ચિઠ્ઠી ભાર દઈને લખી આપી। લલિતે કવર નિર્મળાના હાથમાં આપ્યું ત્યારે સહેજ તેલવાળા હાથ હતા, એટલે નિર્મળાએ માત્ર 2 આંગળીના નખ વડે કવર પકડીને ટેબલ પર મૂક્યું। તરત જ લલિત ત્રાડ્યો, પણ તને એટલે સાચવીને મૂકતા શું થાય છે? મૂકું છું હવે, નિર્મળા બોલી। આ તો માથામાં તેલ નાખતી હતી ને હાથ તેલવાળા હતા એટલે, પણ પછી ભૂલી જઈશ તો? લલિતે કહ્યું। અરે, એમ રહી જતા હશે કંઈ? એ વાળમાં દાંતરીઓ લસરાવતા બોલી। તમારા કરતાં વધારે જરૂર મને છે। મને વધારે સીવટ છે મને। અને વાળની ગૂંથમાં દાંતિયો અટકી ગયો। આવું બોલાય? મારે વધારે જરૂર છે એનો અર્થ શું? લલિતની કમાણીમાંથી ઘરનું પૂરું થતું નથી એમ? એને લાગ્યું કે લલિતે ચમકીને એના સામે જોયું, પણ પછી હકીકતનો સ્વીકાર કરતો હોય તેમ તરત જ નજર વાળી લીધી। નીકળતી વખતે પણ ફરીવાર ખાતરી માટે પર્સમાં જોઈ લીધું। કવર બરાબર સ્થિતિમાં હતું, માત્ર એક ખૂણે તેલના નાના 2 ધાબા પડી ગયા હતા। તેણે કાઢીને એના પર ઝરી પાવડર છાંટ્યો, ભભરાવ્યો, ડાઘા ઝાંખા થઈ ગયા। કવર પાછું પર્સમાં મૂકી દીધું। ભાવનગરની ચાવડ સુધી તો બસમાં એટલી ગીર્દી કે ઊભા આવવું પડ્યું। બગલમાં લટકતી પર્સ પર કોઈ બ્લેડ ફેરવી દે તેવી પૂરી બીક। હાય બાપ, તો શું થાય? પૈસા તો ઘોળ્યા ગયા તો પણ બક્ષી સાહેબની ચિઠ્ઠી પાછી એમ તાત્કાલિક ન મળે। એ તો સવારના પ્લેનમાં જ કલકત્તા જવા નીકળી ગયા હશે। એટલે એણે પર્સ બસની સાજલીમાં ગોઠવી દીધું અને પછી લલિત સામે જોયું। એ દૂર ઊભો હતો, મોટી સુટકેસ 2 પગ વચ્ચે દબાવીને ઊભો હતો। ધ્યાન પડતા જે બોલ્યો, તારી પાસે રાખતા શું થાય છે? હવે 50 માણસોની હાજરી વચ્ચે એને કેમ સમજાવવું કે શું કામે સાંજલી પર મૂક્યું? એણે લલિતને નજરથી ઠપકો આપ્યો, પછી આંખ ચમકાવીને કહ્યું, તમે ફિકર કરો માં, મારું ધ્યાન છે જ। લલિતને ખુલાસો પહોંચ્યો નહીં હોય એટલે એક ધૂંધવાઈને આડું જોઈ ગયો। એવામાં નિર્મળાની 4-5 સીટ દૂર જગ્યા કોઈએ એને બોલાવી। અહીં બેસી જાઓ બહેન। એ સાંજલી પરથી પર્સ લઈને બેસવા જતી હતી ત્યાં બીજા કોઈ બહેને એ જગ્યા પર બેસી ગયા। નિર્મળા પોઠી પડીને થંભી ગઈ। પાછું પર્સ સાંજલી પર મૂકવા ગઈ તો જોયું કે ત્યાં કોઈ ભાઈએ પોતાની થેલી મૂકી દીધી હતી। હવે પર્સને ક્યાં મૂકવું? પૂરું જોખમ। એણે પર્સને કમરે અને કોણી વચ્ચે બરાબર જકડી લીધું। જોકે આમ કરવાથી અંદરની ચિઠ્ઠી છોડાઈ જાય। છોડાઈ ગયેલી ચિઠ્ઠી કોઈના હાથમાં આવવાથી કેવું લાગે? એમ જ લાગે ને કે આ બાઈ સાવ કુંવર જેવી છે। છોકરીઓને શું ભણાવશે? ઘણીવાર આવા મામૂલી કારણોને હિસાબે પણ છાપ બગડતી હોય છે। નોકરી હાથથી જાય એણે લલિત સામે જોયું તો ઊંચો હાથ કરીને બસનો સળિયો પકડીને
એ ઊભો થયો. એના બુસ્કેટની સિલાઈ બાઈ પાસેથી ઉતરાઈ ગઈ હતી. અરે એકવાર નોકરી મળી જવા દે ને, પછી એમને શું કરવા આવા બુસ્કેટ પહેરવા દો. એણે પર્સને શરીર સાથે વધારે ભીસી. ચેરમેન સાહેબ ઘણા સારા માણસ લાગ્યા. 3જા માળના એમના ફ્લેટ ઉપર લલિત નિર્મળા હાંફતા પહોંચ્યા અને ચિઠ્ઠી ધરી કે તરત જ કામવાળી બાઈ પાસે પાણીના ગ્લાસ મંગાવ્યા અને કહ્યું, બેસો. કોની બક્ષીની ચિઠ્ઠી છે? કવર પરથી સમજી જઈને એ બોલ્યા, ખાસ ભલામણ લાગે છે. વળી ચિઠ્ઠી ઉગાડીને એક સરકારી નજર નાખી ને કહ્યું. લલિત નિર્મળા આશા ભરેલી આંખે એમને જોઈ રહ્યા. ચેરમેને ચિઠ્ઠી વાંચી, પછી બેવડી કરી ગળીવાળી છોવડી કરી. આ બધું વાત કરતાં જ બીજા ઘણા ઉમેદવારો છે. મોટા મોટા પ્રધાનોની વગ લઈને કેટલાક તો આવ્યા છે, પણ બક્ષીની ભલામણ છે એટલે જોઈશું. વાત કરતાં ચિઠ્ઠીને વાળીને એમણે પાતળી પટ્ટી જેવી કરી નાખી ને વળી બોલ્યા, કોશિશ કરીશ. બંને ઊભા થયા. બારણા સુધી આવીને લલિતે ચેરમેન તરફ જોઈ અને આવજો કહ્યું. બહાર નીકળ્યા કે તરત જ દરવાજો દેવાઈ ગયો. મોટા માણસો કદી બધાય તો નહીં જ. લલિતે બહાર નીકળ્યા અને પત્નીને સમજાવ્યું, કોશિશ કરીશ એમ કહે છે એટલે સમજી લેવું કે થઈ ગયું. શું સમજી? તું જોજે ને. ફ્લેટના છેલ્લા પગથિયેથી પછી એમણે બહાર રસ્તા પર પગ મૂક્યો. ત્યાં એમના પગ પાસે કંઈક રંગીન કાગળના ડૂછા જેવું આવીને પડ્યું. જેવું લલિતનું ધ્યાન ગયું કે તરત જ તેણે નીચે નમીને ઉપાડી લીધું. બીજું કાંઈ નહોતું, બક્ષી સાહેબે લખી આપેલી અને પોતે જીવનની એક સાચવીને આવેલા તે ચિઠ્ઠીનો ડૂછો હતો. ચેરમેને બારીમાંથી બહાર ફેંકી દીધો હતો. લલિતા મનમાં એકાએક ખાસ ભલામણ શબ્દનો અર્થ ઉગીને ઝાડ થઈ ગયો. નિર્મળાએ પૂછ્યું, શું છે? લલિતે મંદ સ્વરે કહ્યું, કંઈ નહીં, એ તો કાગળનો ડૂછો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી કહેજો. ધન્યવાદ. રાધે રાધે.